સતત પ્રતિબદ્ધ છે એવા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, હું સાહેબ આપનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાથે જ મંચ ઉપર ઉપસ્થિત આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને જેના માર્ગદર્શનમાં અનેકવિધ યોજનાઓનું સફળ અમલીકરણ રાજ્યમાં થઈ રહ્યું છે એવા શ્રી કુંવરજીભાઈ હલપતિજી, આપનો પણ હું આ કાર્યક્રમમાં સહર્ષ સ્વાગત કરું છું. સાથે સાથે મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનાબેન પટેલજી, માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાજી, માનનીય ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાજી, માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારજી, માનનીય ધારાસભ્ય શ્રી કિશોરભાઈ કાનાણીજી, માનનીય ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયાજી, માનનીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈજી, વિભાગના વહીવટી વડા અગ્ર સચિવ શ્રીમતી શાહમીના હુસેનજી, નગરપાલિકાના પ્રમુખ માનનીય કલેક્ટર શ્રી સુરત, માનનીય ડીડીઓ શ્રી, રાજ્યના વહીવટદાર શ્રી અને મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું આ કાર્યક્રમમાં હું સ્વાગત કરું છું. સાથે સાથે દૂર દૂરથી પધારેલા મારા આદિવાસી ભાઈઓ અને બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સર્વેનું પણ હું આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ભગવાન બિરસા મુંડાજીનું જન્મ જયંતિ વર્ષ એ આપણા માટે તેમના વિચારો અને આદર્શોને આપણા જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવાનો વર્ષ છે. એવી શુભકામનાઓ પણ આપણે બધાને પાઠવું છું કે ભગવાન બિરસા મુંડાજીનું જીવન, એની ગાથા, એના સંઘર્ષ અને એના બલિદાન એ આપણે સર્વેને સમાજ સેવા અને દેશ સેવા માટે સતત પ્રેરણા આપતો રહે. આજના કાર્યક્રમની હું ટૂંકી રૂપરેખા આપણે સમક્ષ રજૂ કરું તો માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અનેકવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે થવાનું છે. એના પછી વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર રમતવીરો અને વિદ્યાર્થીઓનું પણ સન્માન થશે અને મંચ ઉપરથી લાભાર્થીઓને પણ અનેક લાભોનું વિતરણ કરવામાં આવશે. આજના કાર્યક્રમમાં ફરીવાર હું સન્માનિત મંચને અને ઉપસ્થિત આપ તમામને ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને રક્ષાબંધન પર્વની આપને બધાને શુભકામનાઓ આપીને વિરમું છું. જય હિન્દ, જય જોહાર. આભાર સર, આભાર આપના સ્વાગત ઉદ્બોધન માટે. અને હવે અવસર છે અતિથિને આવકારવાનો, અતિથિને સત્કારવાનો. સ્વાગત સન્માનના દોર તરફ આગળ વધતા જેમની પ્રેરક ઉપસ્થિતિ છે, આ આદિવાસી સમાજ અને સમગ્ર ગુજરાતના લોકોનું હિત જેમના હૈયે વસેલું છે એવા ગુજરાતના વિકાસની વણઝારને અવિરત આગળ ધપાવતા ગુજરાત સરકારના મૃદુ એવા મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવકારવા માટે હું પ્રથમ આમંત્રિત કરું છું આ વિસ્તારના લોકલાડીલા માન્ય ધારાસભ્ય શ્રી અને આદિજાતિ વિકાસના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબને કે આપ સુંદર મજાની મોમેન્ટોથી મને મુખ્યમંત્રીશ્રીને આવકારશો. આપણે બધા જ ખૂબ તાળીઓના નાદ સાથે આ સુંદર મજાનું મોમેન્ટો પણ મને મંત્રીશ્રી આપ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરશો. ખૂબ ખૂબ તાળીઓના ગુંજારવ સાથે આપણે સ્વાગત સન્માનના આગલા ચરણમાં હું વિનંતી કરું છું માન્ય એમપીસી પ્રભુભાઈ સાહેબ, એમએલએ શ્રી સંદીપભાઈ સાહેબ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આપ સાહેબને કે આપ સંયુક્ત રીતે માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકારશો. મિત્રો, ખૂબ ખૂબ તાળીઓના ગોંજારવ સાથે સુંદર મજાની મોમેન્ટો અને સાથે જિલ્લા વહીવટી તંત્ર વતી આવકારવા માટે હું વિનંતી કરું છું મને કલેક્ટર સાહેબ, મને ડીડીઓ સાહેબ અને સર્વે મહાનુભાવને આપ વહીવટી તંત્ર વતી મને મુખ્યમંત્રીશ્રીને આવકારશો. માંડવી સરપંચ એસોસિએશનના સરપંચ મિત્રો માન્ય સીએમ સાહેબને આવકારવા ઉત્સુક છે. સુંદર મજાની ભાતીગળ સંસ્કૃતિની આ ઝલક તીરકામઠા સાથે સરપંચશ્રીઓ મને મુખ્યમંત્રીશ્રીને આવકારી રહ્યા છે. આવો ખૂબ ખૂબ તાળીઓના ગુંજારવ સાથે સમગ્ર માંડવી તાલુકા વતી મારી સાહેબશ્રીને આવકારી રહ્યા છે.
થેન્ક યુ. સ્વાગતના આગલા ચરણમાં હું વિનંતી કરું છું સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનને પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલ, જીગરભાઈ નાયક, કાંતિભાઈ પટેલ અને સાથે તાલુકા સંગઠનના પ્રમુખ મહામંત્રી શ્રી આપને પણ હું વિનંતી કરું છું કે આપ સંયુક્ત રીતે સંગઠનની સમગ્ર ટીમ, જિલ્લા અને તાલુકાની સમગ્ર ટીમ મને સીએમ સાહેબને આવકારશો. સુરત જિલ્લા અને માંડવી તાલુકા સંગઠનની ટીમ આવકારી રહી છે. ખૂબ ખૂબ તાળીઓના નાદ સાથે આજના અરૂડા અવસરે થેન્ક યુ. અને હવે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ માન્ય મુખ્યમંત્રી શ્રીને આવકારશે. આવો. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલ જનપ્રતિનિધિશ્રીઓ આવો. મને મુખ્યમંત્રીશ્રીને હૃદયના ઉમળકાથી આવકારી રહ્યા છે. અને ત્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ પછી તરતના ક્રમે તૈયાર રહેશો માંડવી નગરના કોર્પોરેટર મિત્રો અને સંગઠનના મિત્રો. સ્વાગતના આગલા ચરણમાં હું આમંત્રિત કરું છું માંડવી નગરના કોર્પોરેટર શ્રીઓ અને સંગઠનના મિત્રો. આવો. સુંદર મજાનું સુહામણું નગર એટલે માંડવી નગર. સૂર્યપુત્રી તાપી તટે વસેલું ઐતિહાસિક નગર એટલે માંડવી નગર. માંડવી નગરના તમામ ચૂંટાયેલ જનપ્રતિનિધિશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારશ્રીઓ મને મુખ્યમંત્રીશ્રીને સંયુક્ત રીતે આવકારી રહ્યા છે. આપણે ખૂબ તાળીઓના ગુંજારવ સાથે સરના આગમનને વેલકમ કરીએ, પહોંચીએ. અને હવે અંતિમ ચરણ સ્વાગતનું આદિવાસી મોરચો. જ્યારે આદિજાતિ મંત્રાલય આવો સુંદર મજાનો પ્રોગ્રામ કરતો હોય ત્યારે આદિજાતિ મોરચાના મિત્રોને વિનંતી કરીશ કે આપ સૌ મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વેલકમ કરશો. ખૂબ સરસ. મિત્રો ખૂબ ખૂબ તાળીઓ સાથે સમગ્ર માંડવી વિસ્તાર વતી આદિજાતિ મોરચો માન્ય સીએમ સાહેબને આવકારી રહ્યું છે. થેન્ક યુ. સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સર્વે મહાનુભાવોને સ્થાન લેવા માટે વિનંતી છે. થેન્ક યુ. અને હવે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા આ સુંદર મજાનો કાર્યક્રમ જ્યારે ઓર્ગેનાઇઝ થયો છે ત્યારે આદિવાસી સીધી ધમાલ નૃત્ય તલાલાના સીધી લોકો આપણી વચ્ચે ખૂબ સુંદર મજાનું નૃત્ય રજૂ કરવાના છે. અને ત્યારે હું તમામ કલાકારોને ઝડપથી મંચ પર આવવા માટે વિનંતી કરું છું. આવો. આદિવાસી ધમાલ નૃત્ય ઝડપથી મંચ પર આવશો. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ 150મી જન્મજયંતિનું વર્ષની ઉજવણી હોય અને એવા ઉજવણીના નાતે આપણી વચ્ચે આદિવાસી ધમાલ નૃત્ય એમને વિનંતી છે ઝડપથી મંચ પર આવશો. વેરી ગુડ. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી હોય આદિવાસી નેતા અને લોકનાયક બિરસા મુંડા જેમને બ્રિટિશ સલ્તનત સામે બાહીઓ ચડાવીને એક ક્રાંતિના બીજ રોપ્યા, રાષ્ટ્રપ્રેમના બીજ રોપ્યા અને આદિવાસી સમાજના હકો માટે એમને સંઘર્ષ કર્યો. અને એવા રૂડા અવસરે આપણી વચ્ચે ખાસ
સીધી ધમાલ નૃત્ય આપની વચ્ચે રજૂ કરવા માટે વિનંતી છે. સ્ટાર્ટ. ઝડપથી સ્ટાર્ટ કરવા વિનંતી છે.
Gombasa. Chidibasa. વાહ, ખૂબ સરસ, અદ્ભુત તાલમેલ, સૌષ્ઠવ અને એનું બેલેન્સ અને સુંદર મજાની ભાતીકળા સંસ્કૃતિની કલા આપણી વચ્ચે રજૂ કરી. અને હવે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જઈએ. ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા વિવિધ વિકાસના પ્રકલ્પોના રૂપિયા 479 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા વ્યક્તિલક્ષી વિવાદ કલ્યાણકારી યોજના અંતર્ગત 125 કરોડના કામોના લોકાર્પણ માટે રિમોટના માધ્યમથી હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આજના અવસરે આપ રિમોટથી કાર્યક્રમને ખુલ્લો મૂકશો. આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ અન્ય ગણમાન્ય અતિથિઓની ઉપસ્થિતિમાં રૂપિયા 479.05 કરોડના આદિજાતિ વિકાસ વિભાગના કુલ 2522 કામોનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત અને લોકાર્પણ. તેમજ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ વ્યક્તિલક્ષી યોજનાઓ હેઠળ વર્ષ 2025-26માં 6,20,846 લાભાર્થીઓને રૂપિયા 125.35 કરોડના વિવિધ લાભોનું થઈ રહ્યું છે વિતરણ. આભાર. અને હવે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સુરત જિલ્લામાં હાલ થયેલ અને પ્રગતિમાં છે એવા તમામ વિવિધ વિકાસલક્ષી કાર્યોની ડોક્યુમેન્ટરી ફિલ્મ આપણે નિહાળીએ આજના અવસરે. जनजातीय गौरव और संघर्ष के प्रति भगवान बिरसा मुंडा की गाथा हर देशवासी को प्रेरणा से भर देती है. પ્રકૃતિ પૂજક, સ્વદેશીના આગ્રહી, આદિવાસી સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાને ટકાવી રાખવા બ્રિટિશ શાસકો સામે લડનાર સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની થઈ રહી છે ઉજવણી. ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતના આદિવાસી સમાજના આર્થિક અને સામાજિક વિકાસાર્થે દેશમાં થઈ રહ્યા છે અનેકવિધ વિકાસ કાર્યો. આજ રોજ આદિજાતિના સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ તેમજ આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ રૂપિયા 125.35 કરોડના વ્યક્તિલક્ષી યોજનાઓ હેઠળના લાભોનું વિતરણ તેમજ રૂપિયા 479.05 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ રહ્યું છે ખાતમુહૂર્ત તથા લોકાર્પણ.
ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થનાર વિકાસ કાર્યોમાં સામેલ છે રૂપિયા 38.72 કરોડના ખર્ચે માંગરોળમાં નિર્માણ થનાર નવીન મિશ્ર આદર્શ નિવાસી શાળાના કામનું ખાતમુહૂર્ત, તો રૂપિયા 31.83 કરોડના ખર્ચે નિર્માણ થયેલ નવીન આદર્શ નિવાસી શાળા બિલવડનું થઈ રહ્યું છે લોકાર્પણ. રૂપિયા 9 કરોડના ખર્ચે વાંકલ ખાતે સરકારી કુમાર છાત્રાલયના એક્સટેન્શન બિલ્ડિંગનું થયું છે નિર્માણ કાર્ય. તો આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અનુદાનિત 24 આશ્રમ શાળાઓને મળેલ સહાય રૂપિયા 13.39 કરોડમાંથી આશ્રમ શાળા વધેચાને પ્રાપ્ત થયેલ રૂપિયા 81 લાખ અને આશ્રમ શાળા વાછાવડને મળેલ રૂપિયા 60 લાખ દ્વારા કરાયું છે નવીન મકાનનું બાંધકામ. તેમજ સુવાલી તથા ખરવાસા ખાતે રૂપિયા 90 લાખના ખર્ચે સાકારિત થનાર 2 સબ સેન્ટરનું કામ. આદિજાતિ વિસ્તારમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતોને સિંચાઈ સુવિધા મળી રહે તે માટે ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ રૂપિયા 14.88 કરોડના ખર્ચે થનાર 33 જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા વનવાસી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવતા રૂપિયા 4.60 કરોડના ખર્ચે સાકારિત 9 વિકાસ કાર્યોનું લોકાર્પણ. આ ઉપરાંત ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં કુલ રૂપિયા 7.03 કરોડના ખર્ચે નિર્મિત 23 રોડનું નવું કામ તથા રૂપિયા 98 લાખના ખર્ચે 6 રોડને કરાયા લોકોને અર્પણ. તેમજ મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને મુખ્યમંત્રી આદિમ જૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના તથા વ્યક્તિગત ધોરણે આવાસ યોજના હેઠળ કુલ રૂપિયા 15.01 કરોડના આવાસોના કામનું ખાતમુહૂર્ત તથા રૂપિયા 21.58 કરોડના પાકા ઘરોનું સપનું થઈ રહ્યું છે આજે સાકાર. ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ રૂપિયા 6.01 કરોડના ખર્ચે સાકારિત શાળાઓના નવીન 35 ઓરડાઓનું તથા શૌચાલયોનું કામ. આટલું જ નહીં, આપણા વનબંધુઓના સમાવેશી વિકાસાર્થે અનેકવિધ યોજનાઓ પણ કાર્યરત છે. જેમ કે શિષ્યવૃત્તિ યોજના હેઠળ ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાંથી ધોરણ 1 થી 8ના 6,15,000થી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂપિયા 106.07 કરોડની સહાય આપવામાં આવી છે. ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ આદિજાતિની મહિલાઓ આર્થિક પગભર થાય તે માટે સુરત જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં આપવામાં આવી છે રૂપિયા 16.33 કરોડની સહાય. તો વન અધિકાર અધિનિયમ અંતર્ગત સુરત જિલ્લામાં અત્યાર સુધી 4,276 લાભાર્થીઓને આપવામાં આવ્યા છે વ્યક્તિગત વન અધિકાર પત્ર. જે કડીમાં આજ રોજ 123 લાભાર્થીઓને માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે પ્રાપ્ત થઈ રહ્યા છે વ્યક્તિગત વન અધિકાર પત્ર. પીએમ જનમન યોજના હેઠળ સુરત જિલ્લાએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આદિમ જૂથ વિસ્તારોમાં 100% પીવાના પાણીનું કનેક્શન છે તો 100% લાઇટનું કનેક્શન, 100% મોબાઈલ કનેક્ટિવિટી અને સાથે જ દેવગઢ અને થાણાવડ ખાતે કરાઈ છે વન ધન વિકાસ કેન્દ્રની સ્થાપના. તેમજ પ્લોટ વિહોણા 103 લાભાર્થીઓને થઈ રહી છે પ્લોટની ફાળવણી. ભારત સરકારના ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત 2025માં સુરત જિલ્લામાં યોજાયેલ ક્લસ્ટર કેમ્પમાં રાશન કાર્ડ, ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ જેવા જન ઉપયોગી કામો માટે 37,000થી વધુ આદિજાતિના લાભાર્થીઓને મળ્યો છે લાભ. તો આ જ ફ્લેગશિપ કાર્યક્રમ હેઠળ પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજનામાં સુરત જિલ્લાના 365 ગામોને આવરી લેવામાં આવ્યા. જેમાં કુલ રૂપિયા 74.59 કરોડના 2,606 કામ થયા છે મંજૂર. જે પૈકી રૂપિયા 52.31 કરોડના 2,154 કામો પૂર્ણ થયા છે. જેમાં નવી ગ્રામ પંચાયત, આંગણવાડીઓ, પીવાના પાણીના કામો વગેરે કામોનો થયો છે સમાવેશ. તેમજ દૂધ સંજીવની યોજના હેઠળ વર્ષ 2024-25માં રૂપિયા 13.26 કરોડના ખર્ચે 66,000થી વધુ બાળકોને શાળામાં આપવામાં આવ્યું છે પોષણયુક્ત દૂધ. આમ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના અવિરત પ્રયાસો થકી દરેક ક્ષેત્રે આદિજાતિના લોકોનો થઈ રહ્યો છે વિકાસ. ગુજરાત સરકારનો છે નિર્ધાર આદિજાતિનો સર્વાંગી વિકાસ. આભાર, ધન્યવાદ. અને હવે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા વિવિધ સરકારની પ્રજાલક્ષી અને લોક કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓ અને રમતવીરોના સન્માનના દોર તરફ જવું છે. તો હું મને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ, સાથે તમામ મહાનુભાવોને વિનંતી કરીશ. પ્રથમ લાભાર્થી કુંવરબાઈનું મામેરું કિન્નરીબેન નવીનભાઈ ચૌધરી. આપણે ખૂબ તાળીઓના ગડગડાટથી 12,000 રૂપિયાની આ રેપ્લિકા સર્વિરન અર્પણ કર્યા છે. હળપતિ આવાસ યોજનાના લાભાર્થી પ્રતાપભાઈ રામભાઈ રાઠોડ ઘોડસંબા
1,20,000ની આ રેપ્લિકા ઘરની ચાવી માન્ય સાહેબ શ્રી લાભાર્થીને અર્પણ કરી રહ્યા છે. આદિમ જૂથ અંતર્ગત આવાસ સહાય યોજનાગત પીએમ જન્મન યોજનાના લાભાર્થી એવા કોટવાડિયા દીનુબેન સુકાભાઈ, સર ચોક્કસ ઉલ્લેખ કરીશ કે આજે જન્મન યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાનો ચેક અને સાથે એમને સનદ પણ આપણે સાથે આ આદિમ જૂથના આપણા લાભાર્થીને અર્પણ કરી રહ્યા છે. ખૂબ તાળીઓ થઈ જાય આ લાભ માટે. અને હવે વિદેશ અભ્યાસ માટે લોન સહાયના લાભાર્થી ચૌધરી મોનિલ દેવુભાઈ, એમના વતી ચૌધરી નેન્સીબેન રાજેશભાઈ સ્વીકારશે 7,50,000 રૂપિયાનો આ ચેક. વિદેશ અભ્યાસ પર ગયા છે એવા મોનિલભાઈ વતી ચૌધરી નેન્સીબેન આ ચેક સ્વીકારી રહ્યા છે. એવા જ વિદેશ અભ્યાસ માટેના બીજા લાભાર્થી ચૌધરી બિંદલબેન રાજેન્દ્રભાઈ, એમના વતી એમના માતૃશ્રી ચૌધરી ભાવનાબેન 7,50,000 રૂપિયાનો આ ચેક માન્ય સાહેબશ્રીના હસ્તે સ્વીકાર્યા છે. તાળીઓથી આવકારીએ. રમતગમત ક્ષેત્રમાં સાહેબ આનંદ સાથે જણાવીએ કે 2024-25 દરમિયાન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અંડર 19માં તેઓ પ્રથમ વિજેતા બનીને નેશનલ લેવલે આ વિસ્તારનું ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. એવા ભાઈ ગામિત નીલને સન્માનિત કર્યા. એવી જ દીકરી ખોખોમાં રાજ્ય કક્ષાએ ખૂબ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નેશનલ લેવલે આ વિસ્તારનું એને ગૌરવ વધાર્યું છે. દીકરી ચૌધરી વેદિકા કુમારી કેતનભાઈ. ખૂબ તાળીઓથી આપણે એને પોંખીએ આવકારીએ. વન અધિકાર અધિનિયમ અંતર્ગત વન અધિકાર પત્ર અર્પણ કરી રહ્યા છે. સ્વીકાર માટે વિનંતી છે વસાવા જયરામભાઈ ગિમલાભાઈ. ખૂબ ખૂબ તાળીઓના ગુંજારવ સાથે આપણે આપણા વનવાસી બંધુઓ અને વન અધિકાર પત્ર માન્ય સાહેબશ્રી અર્પણ કર્યા છે. એવા જ બીજા લાભાર્થી ગામિત પુનિયાભાઈ હાટિયાભાઈ, એમને પણ વન અધિકાર પત્રની આ સનદ માન્ય સાહેબશ્રી અર્પણ કરી રહ્યા છે. વન અધિકાર પત્રના અન્ય લાભાર્થી વસાવા બાવજીભાઈ વેચિયાભાઈ, અમલપાડા સોનગઢ, એમને વન અધિકાર પત્ર અર્પણ કરી રહ્યા છે માન્ય મુખ્યમંત્રી શ્રી. અને વન અધિકાર પત્રના અન્ય લાભાર્થી વસાવા બહાદુરસિંહભાઈ પાઘડકુવા, સોનગઢ તાલુકાના આ લાભાર્થીને મને મુખ્યમંત્રી શ્રી વન અધિકાર પત્ર અર્પણ કરી રહ્યા છે. ઉકાઈ જળાશય વિસ્થાપિતોની ફાળવણી અન્વયે કબજાનો હુકમ એવા શ્રી માછુભાઈ ગેબુભાઈ વસાવા, એમને આ હુકમ વિતરણ કરી રહ્યા છે માન્ય સાહેબ શ્રી. ખૂબ તાળીઓના નાદ સાથે આપણે પણ આ ક્ષણમાં જોડાઈએ. અને ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત નવદુર્ગા મહિલા મંડળ ઘંટોલી ચૌધરી આશાબેન માનસિકભાઈ 5 લાખ રૂપિયાનો આ ચેક ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 25-26 અંતર્ગત નાહરી કેન્દ્રમાં સાધન સહાય અંતર્ગત માન્ય સાહેબ શ્રી 5 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યા છે. આભાર. અને હવે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જઈએ. પ્રાસંગિક ઉદ્બોધનના દોર તરફ જવું છે ત્યારે હું વિનંતી કરું છું આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબને વિનંતી છે કે આજના અવસરે આપ પ્રેરક ઉદ્બોધન કરશો, પ્રસન્નતા વ્યક્ત કરશો. કુંવરજીભાઈ હળપતિ. બોલો બિરસા મુંડા ભગવાન કી. આદિવાસી સમાજના લોકો છે ને અવાજ ઓછો છે. બોલો બિરસા મુંડા ભગવાન કી. ઊંચા હાથ મુઠ્ઠી બંધ કરીને જોરમાં બોલવાનું છે. બોલો બિરસા મુંડા ભગવાન કી. આજના 150મી બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ ઉત્સવમાં આપણી વચ્ચે ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી મુરબ્બી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબજી સાથે આ વિસ્તારના 23 બારડોલીના લોકસભાના આપણા સદસ્ય મુરબ્બી શ્રી પ્રભુભાઈ, મારા સાથી ધારાસભ્ય અને સહકારી આગેવાનમાં દીર્ઘદ્રષ્ટિ ધરાવતા મુરબ્બી શ્રી સંદીપભાઈ દેસાઈજી, સાથે મારા સમાજના અગ્રણી જિલ્લા સંગઠનના પ્રમુખ ભાઈ ભરતભાઈ રાઠોડ, 3 મહામંત્રી જિલ્લાના ભાઈ જીગરભાઈ નાયક, ભાઈ કિસાનભાઈ પટેલ, ભાઈ રાજુભાઈ સીમાડી, જિલ્લાના કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લાના પોલીસ વડા તેમજ સમગ્ર સ્ટેજ પરના મારા મહાનુભાવો, ભાઈઓ, બહેનો, વડીલો, આજે આપણે સૌ બધા 150મી જન્મ જયંતિ બિરસા મુંડા ભગવાનજીની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા હોય આ તબક્કે હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું. આઝાદીના ઇતિહાસમાં 60 વર્ષ થયા, અનેક સરકારો આવી, અનેક સરકારો ગઈ, પણ બિરસા મુંડા ભગવાનને સાચા અર્થમાં જો કોઈએ સન્માન અપાવવાનું કામ કર્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. 2014માં વડાપ્રધાન બન્યા ને એમને બિરસા મુંડા ભગવાનને હિન્દુસ્તાનના ખૂણે ખૂણોમાં એમને યાદ કરીને એમણે જે ભગીરથ કાર્ય કર્યું છે એવું કાર્ય આઝાદીના ઇતિહાસમાં કોઈ પણ સરકારે નથી કર્યું. હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હજી પણ એથી વધારે અભિનંદન આપવા માંગુ છું અને આભાર માનું છું. જ્યારે અહીંયા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં આવી અને વનબંધુ કલ્યાણ યોજનાને કારણે અત્યારે જ આપણે જોયું છે અહીંથી વિદેશ અભ્યાસ માટેનો ચેક અર્પણ કર્યો. આપણા ગુજરાતના મુદ્દને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ કર્યો છે. આમના માટે 15 લાખ રૂપિયા ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ મારફતે મળે છે. ભાઈ, આદિવાસીનો બાળક પાયલોટ બની શકે, આદિવાસીનો બાળક ડોક્ટર બની શકે, આદિવાસીનો બાળક એન્જિનિયર બની શકે, એના માટે પણ આપણે ગુજરાતની સરકાર સતત ચિંતિત છે. અને આદિવાસી સમાજનો સર્વાંગીણ વિકાસ થાય એના માટે પણ ગુજરાતના મુદ્દને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને આપણે અભિનંદન આપ્યા છે. વનબંધુ કલ્યાણ યોજના અમલમાં આવી. શરૂઆતના તબક્કામાં 15,000 કરોડનું પેકેજ આપ્યું. આનંદીબેનના શાસનની અંદર 40,000 પેકેજ આપ્યું અને વિજયભાઈ સ્વર્ગવાસ વિજયભાઈના સમયમાં 60,000 કરોડનું પેકેજ અને દાદા મારે જોરદાર તાળી થઈ જાય 1 લાખ કરોડનું પેકેજ આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને આપ્યું છે અને તેમાં પણ 30,120 કરોડ માતબર રકમ આદિજાતિ વિભાગમાં ફાળવીને આઝાદીના ઇતિહાસમાં કોઈ સરકારે ન આપ્યું હોય એટલું મોટું બજેટ એમણે આપ્યું છે. અને એટલા માટે જ મને એમને કહેવાનું મન થાય કે માની મમતા અને પિતાની ક્ષમતા ની તોલે કોઈ ના આવી શકે તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ વિકાસની જે માપદંડ આપ્યો છે એમની તોલે કોઈ ન આવી શકે. અને મારી વાણીને હું વિરામ આપું છું. બહુ લાંબી વાત કરવાનો નથી. આપણને વધુ માહિતી આપણા સૌના લોકલાડીલા નેતા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપશે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ધરતી આબા કી, ધરતી આબા કી. આભાર સર, આભાર આપના પ્રેરક ઉદ્બોધન માટે.
અને હવે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જઈએ. જેમને સાંભળવા આપ સૌ ઉત્સુક છો એવા ગુજરાત સરકારના મૃદુ એવં મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવો આમંત્રિત કરીએ એમના પ્રેરક ઉદ્બોધન માટે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સર. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી નિમેશભાઈ શાહ, માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ ચૌધરી, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક, શ્રી કિશનભાઈ પટેલ, આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ સુશ્રી શાબીના હુસેન, સુરત જિલ્લાના કલેક્ટર શ્રી સૌરભ પારગી, સુરત જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, આદિજાતિ વિકાસ વિભાગના નિયામક શ્રી આશીષ કુમાર, પ્રયોજનના વહીવટદાર શ્રી સુનિલભાઈ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની રાજ્યના સૌ આદિવાસી પરિવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધીને તેના મંગલની કામના કરતી હોય છે. ભાઈ પણ બહેનની અને તેના સિંદૂરની રક્ષા કરવાનું વચન આ રાખડીના તાંતણે બંધાઈને આપે છે. આપણી સેનાના વીર જવાનોએ દેશની બહેનોના સિંદૂરની રક્ષા માટે ઓપરેશન સિંદૂરની સફળતાથી એ પાર પાડ્યું છે. ઓપરેશન સિંદૂરની એ સફળતા માટે દેશના સૌ જવાનો અને વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કરોડો માતા બહેનોના કલ્યાણ, સુરક્ષા અને વિકાસ માટે દિવસ રાત કામ કરે છે. વડાપ્રધાનશ્રીએ માતા બહેનોની સુરક્ષાની સાથે સંસ્કૃતિના જતન, વિરાસતના ગૌરવ અને રાષ્ટ્રહિતને પણ એટલી જ પ્રાયોરિટી આપી છે. તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી દેશભરમાં આ વર્ષે આપણે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, સરદાર સાહેબની 150મી જન્મજયંતિ, બંધારણના અંગીકરણના 75 વર્ષ અને અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દી ઉજવી રહ્યા છીએ. દેશની આઝાદી માટે અબુઆ દિશુમ અને અબુઆ રાજ, આપણો દેશ આપણો રાજ નો મંત્ર આદિવાસી યુવાનોને ભગવાન બિરસા મુંડાએ આપ્યો હતો. તેમનો જન્મ 1875માં ઝારખંડમાં એક નાના ગામડામાં થયો. પ્રાથમિક શિક્ષણ ગામની સ્કૂલમાં લઈને તેમણે વેદ, ઉપનિષદ, રામાયણ જેવા ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો. નાનપણથી તેજસ્વી અનેક કળાઓમાં નિપુણ ભગવાન બિરસા મુંડાએ અનેક કલાઓની સાથે વનસ્પતિઓની જડીબુટ્ટીનું પણ જ્ઞાન મેળવ્યું હતું. આદિવાસી સમાજના ઉત્થાન માટે અત્યંત સંવેદનશીલ એવા ભગવાન બિરસા મુંડાએ આદિવાસીઓના ગામોમાં જઈને લોકોની સેવા, સારવાર અને સમાજ સેવા કરી તેમણે એક આશ્રમ પણ બનાવ્યો જે ક્રાંતિનો ગઢ બની ગયો. તેમણે બિરસેવ પંથની સ્થાપના કરી અને જનજાતિ સમાજ અને સંસ્કૃતિની રક્ષા માટે 11 બિરસાઈ દ્વારા
પવિત્ર જીવન જીવવાનો, સ્વચ્છતા અપનાવવાનો અને નશા મુક્તિનો અને સ્વધર્મ અપનાવવાનો સંદેશો આપ્યો. બિરસા મુંડા આગળ જતા મહાત્મા બિરસા, ધરતી આંબા ભગવાન તરીકે આદિવાસીઓ સમાજમાં ઓળખાતા થયા. અંગ્રેજ સરકારે ખાલી પડેલી જમીનોને વન અધિકાર હેઠળ રિઝર્વ કરીને 1893માં આદિવાસી સમાજને વન અધિકાર છીનવી લીધો હતો. ભગવાન બિરસા મુંડાએ અન્યાય સામે અવાજ ઉઠાવી સૌ આદિવાસીઓને એક કર્યા અને જળ, જમીન અને જંગલ માટે ઉલગુલાન સંઘર્ષની ક્રાંતિ આંદોલનની શરૂઆત કરી હતી. અંગ્રેજ સરકારે આ ક્રાંતિ આંદોલન કચડી નાખીને 1895માં બિરસા મુંડાને જેલમાં નાખી દીધા. અંગ્રેજોએ એમની ગેરહાજરીમાં નવા કાયદાઓ બનાવીને આદિવાસીઓને વધુ પાંગડા બનાવી દીધા. અંગ્રેજોનો અત્યાચાર એટલી હદનો હતો કે બિરસા મુંડાના આંદોલનને આગળ વધારનાર આદિવાસીઓને ગોળીઓથી ભૂંજી નાખવામાં આવતા કે જીવતા ઝાડ પર લટકાવીને ફાંસી આપી દેવાતી. 2 વર્ષ પછી એટલે કે 1897માં જેલમાંથી છૂટીને બિરસા મુંડાએ જંગલના પહાડોમાં હજારો આદિવાસીઓની સભા કરી અને ક્રાંતિ સંઘર્ષ આગળ ધપાવવાનું એલાન કર્યું. અંગ્રેજ લશ્કર અને આદિવાસીઓ વચ્ચે ભારે સંઘર્ષ થયો અને બિરસા મુંડાને ફરી પકડી લેવામાં આવ્યા. રાંચીની જેલમાં ઈસવીસન 1900માં સ્વતંત્રતાના મહાનાયક આદિવાસીઓના ભગવાનનું મૃત્યુ થયું. એટલે કે 1875 થી 1900 માત્ર 25 વર્ષના ટૂંકા જીવનકાળમાં મહાન ક્રાંતિકારી, દેશભક્ત અને યુગ પુરુષ તરીકે બિરસા મુંડા આવનારી પેઢીઓને પ્રેરણા આપે એવું જીવન જીવીને અમર થઈ ગયા છે. એમને દિવ્ય ચેતનાને હું વંદન કરું છું. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસની 15મી નવેમ્બરને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરીને સમગ્ર આદિવાસી સમાજને મોટું સન્માન આપ્યું છે. ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના આ 150મા વર્ષને નવેમ્બર મહિનામાં દેશભરમાં ઉજવણી કરવાનો પણ આપણો સંકલ્પ છે. આદિવાસી સમાજે આ દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાની રક્ષા માટે સેંકડો વર્ષ સુધી ભગવાન બિરસા મુંડાની આગેવાનીમાં લડત ચલાવી હતી. ગુજરાતમાં પણ ગોવિંદ ગુરુની આગેવાનીમાં 1500 જેટલા આદિવાસીઓએ માનગઢ સંગ્રામમાં અને 1200 જેટલા આદિવાસીઓએ ગુજરાતના જલિયાવાલા બાગ એવા પાલ દડગવાવ હત્યાકાંડમાં શહીદી વહોરી હતી. આટલું મોટું યોગદાન આપનારો સમાજ આઝાદી પછી દશકો સુધી વિકાસથી વંચિત રહ્યો. જેને કોઈ ના પૂછે તેને મોદી પૂજે છે. એ વાત આદરણીય વડાપ્રધાનશ્રીએ આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસની અનેક યોજનાથી સાકાર કરી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં પાલ દડવાલમાં વીરાંજલિ વન અને માનગઢમાં ગોવિંદ ગુરુ શહીદ વન બનાવવામાં આવ્યું છે. આદિજાતિ સમાજની આસ્થાના કેન્દ્રો એવા દેવ મોગરા, સબરીધામ, પંપા સરોવર, ઉનાઈ માતા જેવા તીર્થક્ષેત્રોના વિકાસ માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મોદી સાહેબના મંત્ર સાથે આજે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં વિકાસના અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થયા છે. આ વિકાસ ઉત્સવમાં આજે 480 કરોડના ખર્ચે 14 જિલ્લાઓમાં 2500થી વધુ કામો મળ્યા છે. છેલ્લા 10 વર્ષમાં આદિજાતિના બાળકોના શિક્ષણ માટે ₹4300 કરોડથી વધુની શિષ્યવૃત્તિ સરકારે આપી છે અને જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્ટ સ્કૂલ પણ શરૂ કરી છે. આદિવાસી સમુદાયમાં પોતાના હકથી વંચિત રહી ગયેલા અતિ પછાત જનજાતિ સમુદાયના લોકો માટે વડાપ્રધાનશ્રીએ 24,000 કરોડ રૂપિયાની PM જનમન યોજના શરૂ કરાવી છે. દેશના આદિવાસી સમુદાયો સુધી વિકાસના લાભો પહોંચે તે માટે 17 મંત્રાલયના લાભ 63,000 ગામોના 5 કરોડથી વધુ જનજાતિ સમુદાયના લોકો માટે પણ જનજાતીય ગ્રામ વિકાસ યોજના કાર્યરત થઈ છે.
વન અધિકાર નિયમ હેઠળ દેશમાં 2381 લાખ સ્વામિત્વના લાભ અપાયા છે. આદિવાસી સમુદાયના યુવાનો ભણે અને આગળ વધે તે માટે 1 કરોડથી વધુ યુવાનોને શિષ્યવૃત્તિ આપી છે. આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે એસ્પિરેશનલ જિલ્લા અને તાલુકાને 100% સ્કીમ સેચ્યુરેશન સુધી પહોંચાડવાનો અભિગમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અપનાવ્યો છે. વડાપ્રધાનશ્રીના પગલે ચાલતા આપણે પણ ગુજરાતમાં આદિજાતિ વિકાસને વેગવંતો બનાવ્યો છે. વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ 68,169 હેક્ટર વન જમીનના અધિકાર પત્ર આપવામાં આવ્યા છે. ધરતી આંબા જનજાતીય ગ્રામ્ય ઉત્કર્ષ અભિયાન હેઠળ 21 જિલ્લામાં 102 તાલુકા અને 4,265 ગામોને વિકાસ કામોના લાભ મળ્યા છે. આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજ, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાઇબલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સહિતની અદ્યતન સુવિધાઓ આપી છે. વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી વનબંધુ કલ્યાણ યોજનાઓ વિકાસના દ્વાર ખોલીને વનબંધુને વિશ્વબંધુ બનાવવાની તક આપી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત નિર્માણનો સંકલ્પ કર્યો છે. આદિવાસી સમુદાયનું ઉત્થાન અને યોગદાન બંને વિકસિત ભારતના નિર્માણ માટે મહત્વના છે. તેમણે વિકસિત ભારત માટે વોકલ ફોર લોકલ એટલે કે સ્વદેશી વસ્તુઓને અપનાવવાનું આહવાન કર્યું છે. આદિવાસી કલા કસબી તો દેશ દુનિયામાં માંગ છે. હવે તો વડાપ્રધાનશ્રીએ મિલેટ માટે ફેલાવેલી જાગૃતિના કારણે મકાઈ અને રાગીની પણ માંગ વધી છે. આવનાર તહેવારોમાં આપણે વધુને વધુ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીને સ્વદેશીને વેગ મળે તેવો સફળ પ્રયાસ કરીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર સર, આપના પ્રેરક ઉદ્બોધન માટે આભાર. આજના અરૂડા અવસરની સાથે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો અનેરો અવસર એટલે રક્ષાબંધનનો પર્વ પણ છે. આજના આ મંગલ અવસરે માન્ય મુખ્યમંત્રી શ્રી આપણા માંડવી નગરના આંગણે હોય ત્યારે આપણી આદિજાતિ પરિવારની બહેનો માન્ય મુખ્યમંત્રી શ્રીને મંગલ કામના સાથે પવિત્ર રક્ષાબંધન કરીને રક્ષા બાંધીને આ પર્વની ઉજવણી કરશે. તો હું બહેનોને વિનંતી કરી છે, આવો અને આજના રૂડા અવસરે આપણે ત્યાં આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત હોય ત્યારે બહેનોની મંગલ કામના સાથે રક્ષા બાંધીને આજના પર્વની આપણે ઉજવણી કરીશું. મિત્રો, આ ભાવનાને ખૂબ ખૂબ તાળીઓના ગુંજારાવથી આપણે પોંખીએ, આવકારીએ, વધાવીએ. થેન્ક યુ. કાર્યક્રમના અંતિમ ચરણ એટલે આભાર દર્શન માટે હું પ્રાયોજના વહીવટદાર શ્રી સુનિલ સર વિનંતી છે આપ સરને આજના અવસરે આપ આભાર વિધિ કરશો. ભગવાન બિરસા મુંડાની 150મી આ જન્મ જયંતિનું આ વર્ષની ઉજવણી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જ્યારે ખૂબ સરસ મજાની રીતે થઈ રહી છે ત્યારે આજના રૂડા અવસરે બહેનો મંગલ કામના સાથે પવિત્ર રક્ષા બાંધીને માન્ય મુખ્યમંત્રી શ્રીને શુભેચ્છાઓ અને શુભકામના પાઠવી રહી છે. આભાર વિધિ માટે વિનંતી છે પ્રાયોજના વહીવટદાર શ્રી માંડવી. આજે માંડવી નગરમાં તાપી રિવર ફ્રન્ટ ખાતે આયોજિત ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ગૌરવભરી ઉજવણીના પ્રસંગે આપણી સૌની વચ્ચે પધારેલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજના પ્રસંગે તેઓએ આદિજાતિ સમાજના વિકાસ માટે આપેલું માર્ગદર્શન પ્રેરણાદાયી બની રહેશે. આજે
માતબર રકમના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત દ્વારા આદિજાતિ ભાઈ બહેનોના જીવનમાં નવી સુખ સુવિધાઓ ઉમેરવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રીનો વહીવટી તંત્ર વતે આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં આજના કાર્યક્રમની શોભા વધારવા માટે ખાસ ઉપસ્થિત રહેલા આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાજે, ઉપસ્થિત સર્વે ધારાસભ્યશ્રીઓ, આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી શામીના હુસૈન મેડમ, જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર સૌરભ પારધી સર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિવાની ગોયલ મેડમ, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોઈસર, મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો તેમજ અહીં ઉપસ્થિત સર્વે પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને પ્રેસ મીડિયાના પ્રતિનિધિશ્રીઓને અંતઃકરણથી આભાર માનીએ છીએ. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ગૌરવભરી ઉજવણીને સફળ બનાવવા માટે પોતાનો કિંમતી સમય, મહેનત અને સમર્પણ આપનાર આયોજન સમિતિ, વિવિધ વિભાગો તથા ગામ ગામથી મોટી સંખ્યામાં પધારેલા મારા આદિજાતિ ભાઈઓ બહેનોનો પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું. અંતે ભગવાન બિરસા મુંડાના આદર્શો અને સંઘર્ષની પ્રેરણા આપણને હંમેશા ન્યાય, સમાનતા અને વિકાસના માર્ગે ચાલવા પ્રેરિત કરે તેવી આકાંક્ષા સાથે આપ સૌનો હૃદયથી આભાર. નમસ્કાર. આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ખાસ કરીને આપણી વેરા સુગર ફેક્ટરી મહત્તમ સભાસદ આદિવાસી છે ને એમાં આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે 30 કરોડ રૂપિયાની ફાળવણી કરેલી ને એ અંતર્ગત છેલ્લા 2 વર્ષથી આ સુગર ફેક્ટરી ચાલી રહી છે ને આ વર્ષે પર ટનનો ભાવ 2800 રૂપિયા આપ્યો છે, જ્યારે ભૂતકાળની અંદર જે ખાનગી કુલાના માલિકો હતા એ 1500નો ભાવ આપતા હતા. એક ટન ઉપર 1300 રૂપિયાનો ભાવ વધારે મળ્યો છે. એના માટે માન્ય મુખ્યમંત્રી ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. થેન્ક યુ સર. આજના રૂડા અવસરને અહીંયા આપણે સમાપન તરફ દોરી જઈએ છીએ. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ખૂબ શાનદાર ઉજવણી આજના રૂડા અવસરે સૂર્યપુત્રી તાપી તટે વસેલા ઐતિહાસિક નગર માંડવીના આંગણે જ્યારે થઈ છે ત્યારે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આ સમગ્ર માંડવી પરિવાર, સોરઠ પરિવાર આપનો હૃદયના ભાવથી આભાર પ્રગટ કર્યો છે. થેન્ક યુ.